કેમ છો મિત્રો? એક અત્યંત વાત કરવા જઈ રહ્યો છું. આત્મહત્યા ન કરવી જોઈએ. માણસ એટલી બધી નિરાશાની અંદર જ્યારે પસાર થતો હોય ત્યારે એને એક આત્મહત્યા કરવાનું એનું એક મન થતું હોય. વાસ્તવમાં માણસ જાણતો જ નથી કે હું શું કરવા જઈ રહ્યો છું. ફક્ત એનું મૃત્યુ જ દેખાતું હોય છે મિત્રો. મારા અનુમાન પ્રમાણે ગમે તેવા સંજોગો ઊભા થયા હોય મિત્ર, પણ આત્મહત્યા ન કરવી જોઈએ. આત્મહત્યા કરવાના કઈ કારણો છે? પરિવારની અંદર નાની મોટી રોકઝોક થવી, ધંધાની અંદર નુકસાન થવું, શરીરની અંદર કોઈ એવી અવશ્ય પીડા થવી કે જેથી કરીને કોઈ રોગ થયો હોય અને તમે એની સહન ના કરી શકતા હોવ તો એના કારણે પણ કદાચ કોઈ આત્મહત્યા કરતું હોય છે. સ્ટુડન્ટની વાત કરીએ છીએ તો કોઈ 12મા ધોરણનું રિઝલ્ટ હોય, કાં તો કોઈને આઈએલટીએસની પરીક્ષા આપી હોય, વોટેવર, પણ એમાં જો એને નિષ્ફળતા મળી હોય તો એ પોતે આત્મહત્યાનું વિચારતો હોય છે. મિત્રો, જીવન છે, સુખ દુઃખનો એક ચડાવ ઉતાર રહેવાનો જ છે. કોઈ દિવસ કદાચ કોઈની અંદર નિષ્ફળતા મળી હોય તો પણ આત્મહત્યા કરવાનું વિચારતા નહીં મિત્રો. આત્મહત્યા એટલા માટે ના કરવી જોઈએ કારણ કે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને આ પૃથ્વી ઉપર એ અમૂલ્ય જીવ મોકલ્યો છે. કદાચ કોઈ પુરુષ સમજો કે આત્મહત્યા કરી રહ્યો છે તો જો એને લગ્ન કરેલા હોય તો કેટલા બધા સંબંધો એને તોડીને જવું પડતું હોય. કદાચ એ પોતાનો છોકરાનો છાયો દૂર કરી દેતો હોય, પત્ની, એની દીકરી, એના પણ મમ્મી પપ્પા, દાદા દાદીનો લાડકવાયો હોય, જમાઈ, બીજી ભાષામાં કહીએ કે પરણેલા હોવ તો તેમના સાસુ સસરા, આ બધાનાથી તમે દૂર જતા રહેતા હોવ છો મિત્રો. એટલે આત્મહત્યાનો કોઈ દિવસ વિચાર ના કરવો જોઈએ. જીવન છે, સુખ દુઃખના પ્રસંગો તો આવતા રહેશે મિત્રો. હું તમને એક વાત કરું. એક 10મા ધોરણની અંદર છોકરો, એને પોતાને વિશ્વાસ હતો કે હું આ સબ્જેક્ટની અંદર નપાસ થવાનો છું. એના મિત્રને એવું કહેતો હતો કે જો આ વખત હું નપાસ થઈશ તો હું સુસાઇડ કરીશ. એના મિત્રએ ફક્ત એને એટલું જ કીધેલું હતું કે બીજી સાલ પરીક્ષા આવશે, નપાસ થાય તો પેરમથી આપજે, કદાચ તું એમાં પાસ થઈ જાય. આજે એ વિદ્યાર્થી મહેસાણા જિલ્લાની સ્કૂલની અંદર હિન્દી અને સંસ્કૃતના ટીચર છે. વિચાર કરો, એ માણસના એકના કહેવાથી એને નપાસ જ થયો હતો એ વિદ્યાર્થી, અને આજે એ શિક્ષક છે. જો એને આત્મહત્યા કરી લીધી હોત તો કદાચ એ આજે શિક્ષક ન બન્યો હોત. આવા તો ઘણા પ્રસંગો હશે કદાચ મિત્રો. આત્મહત્યાનો જ્યારે વિચાર આવે મિત્ર, તમે જે તે પણ કોઈ ઉંમરના હોવ, એનાથી તમારાથી મોટી ઉંમરની સલાહ સૂચન લેવી. કારણ કે દરેક વસ્તુનું તાળું બન્યું છે મિત્રો તો એની ચાવી ચોક્કસ હોય. કોઈ પ્રશ્ન થયો છે તો એનો જવાબ હોય. ટૂંકમાં કોઈ પણ મુશ્કેલી આવી હોય એનું સોલ્યુશન હોય છે મિત્રો. ફક્ત તમારે થોડીક રાહ જોવી પડતી હોય, કારણ કે સમયનું ચક્ર એવું હોય કે કોઈ પણ વસ્તુ તમે આજે કામ ઉપર હાથમાં લીધી હોય તો એનું સમય નહીં પાકે ત્યાં સુધી એ વસ્તુનું કામ નહીં થાય મિત્રો. એટલે કદાચ કોઈ દિવસ મિત્રો તમને આત્મહત્યાનો વિચાર આવે તો થોભજો, 5 મિનિટ વિચાર કરજો. મારા જવાથી કોને કેટલું નુકસાન થશે, કોને કેટલો ફાયદો થશે. કદાચ તમારા પરિવારની અંદર તમે મૃત્યુ પામશો તો તમારું ઘર તમારા વિયોગની અંદર રહેશે. બાકી દુનિયાને તે કોઈ ફરક નથી પડવાનો મિત્ર. તમે આયા હતા તોય શું,
ગયા તો શું. એટલે તમારા પરિવારનું વિચારીને મિત્રો કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ન કરવો. ગમે તેવી મુશ્કેલી આવી હોય, દરેક પ્રશ્નનો જવાબ છે. કોઈ પણ સોલ્યુશન હોય, ચાહે ધંધાની અંદર નુકસાન કરી હોય, અહસ્ય પીડા થતી હોય, કોઈ પણ વાત હોય, દરેક વસ્તુનું સોલ્યુશન ભગવાને કરેલું છે. ફક્ત ને ફક્ત તમારો એનો સમય પસાર કરવો પડતો હોય છે. પણ સારામાં સારું સોલ્યુશન મારા અનુભવ પ્રમાણે હું એવું આપીશ કે તમે સમજો કે 23-24 વર્ષના છો, આત્મહત્યાનો વિચાર આવે છે, તો તમારાથી મોટી ઉંમરવાળા વ્યક્તિ જોડે બેસીને તમારો જે બી કોઈ પ્રશ્ન થયો હોય એનું સોલ્યુશન કરજો, તો તમને જીવનમાં આગળ જીવવાની તક મળશે મિત્રો. સુસાઇડ કરવો એ કોઈ મોટી વાત નથી મિત્રો, કારણ કે એક જ મિનિટની અંદર તમે તમારું કામ જે નિર્ણય મગજમાં કર્યો હોય એ પ્રમાણે તમે સુસાઇડ કરી લેવાના છો. તો સુસાઇડ કરવું તો સહેલું છે મિત્રો, પણ એના પછીનું જે પરિણામ તમારા પરિવારવાળા જે દુઃખદ જીવન જીવતા હોય છે એ ખૂબ ભયાનક હોય છે મિત્રો. એટલે મારા મિત્રો અને આ વિડીયો જોવાવાળા વ્યક્તિઓને હું એટલી જ સલાહ આપીશ કે જીવનની અંદર કાયમને માટે દુઃખ નથી રહેતું, કાયમના માટે સુખ નથી રહેતું મિત્રો. જીવન છે આજે સુખ તો કાલે દુઃખ, આ એક પરિવર્તનશીલ છે મિત્રો. જીવનની અંદર આજથી જ નક્કી કરી લેજો, જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે છે પણ આત્મહત્યા તો નથી જ કરવી. થેન્ક યુ, આભાર.